શું થયું ફઈ? કેમ રીસાણા છો? ચાલો અંદર, બધાય તમારી રાહ જુએ છે. ના રે ના, હું તો કાંઈ રિહાઈ નથી. તાર માને પૂછ, હવારથી નામથી નામ ફરે છે ફેર ફદુડીની જેમ. એક વારી મને આવી નથી પૂછ્યું કેમ છે કેમ નહીં એમ. તાર ફુવા હવારના ખુરચી પર બેઠા છે, એને તો કઈ ગણતરીમાં જ નથી લેતું. અને ઘરનો પ્રસંગ છે હે, તો એકવાર અમને પૂછાય કે ન પૂછાય કે જમણવારમાં હું રાખવું છે કે હું નથી રાખવું? અમે ઘરના જ છીએ ને, હે કઈ બહારના તો નથી ને. અહીં ક્યાં જાવ તમારે? બેહો તો આમ છાના માના. ભાડું મને પૂછ્યા વગર ખુરચીમાંથી ઊભા થયા છો. આફડા એ લોકો કરી લે. હમણાં જમણવારનું ટાણું થાય ને ત્યારે જ ઊભું થવાનું થાય છે. એમ નહીં, જ્યારે મહેમાનને ચા આપવાનું થાય ને તો તરત તારી માં આવીને એમ કહે હાલો તો ભાઈ થોડીક વાર. અને જ્યારે વેવાણિયા છાબ લઈને ગયા ને તો તારી માએ મને આગળ રાખી જ નહીં. અને જ્યારે ફોટા પાડવાના થયા ને તો તારી માં હું કે ખબર, એ કે ફેમિલી ફોટો છે ભાઈ, તો હું કઈ નાતની બાર છું? પૂછા ફોટાવાળા ભાઈને, અહીંયા હતો જ તે. અને તાર લગ્નનો સામાન ટેમ્પોમાં નાખવાનો હતો ને તરત તાર ફૂવાને સામાન ફેરવવા માટે ઉઠેડા. બિચારા 4 વાગે ઉઠ્યા. પૂછ તાર ફૂવાને. તું જ મને કે તારા ફૂવા માંડવામાં આગળ બેઠો હોય ન્યા હારા લાગે કે પછી આવો સામાન ફેરવવામાં હારા લાગે? હશે ફઈ, જવા દો ને. ચાલો, મેં તમારી માટે છે ને ગરમા ગરમ ગુલાબ જાંબુ બનાવડાવ્યા છે. આ તો હું તું કે છો ને એટલે હું તારો માન રાખીને અંદર આવું છું, બાકી હું તો રિહાયેલી જ છું. હા ભાઈ, હવે આવું છું ભાઈ હવે.